હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. ને અત્યારે જો 10 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે થોડું ઘણું કામ થયું છે ને થોડું ઘણું હજી બાકી છે. એકવાર કપડાં ધોવાઈ ગયા છે ને હજી બીજો ઘણો છે ને ધોવાનો બાકી છે અને કચરા પોતાને એવું બધું કામ બાકી છે હજી. દિત્યાબેનને જો 10 વાગી ગયા એટલે રેડી કરી દીધી છે ને એને જવાનું છે આંગણવાડીએ. તો પહેલા ફટાફટ હું દિત્યાબેનને આંગણવાડીએ મૂકી આવું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું. સ્વાગત છે. હું જાઉં છું ભણવા. સ્કૂટી લઈને જવું છે ભણવા? હા, હું એકલી જાય. એકલી વહી જશે સ્કૂટી લઈને? સ્કૂટી આવે. હા, અને દિત્યાબેન છે ને કાલે નવરાત્રીમાં ગયા તા રમવા. બેન તું રમી તી રાસ? હા, મજા આવી તી? ત્યાં બાયું નથી, નાની નાની છોકરીઓ હતી. છોકરીઓ હતી. પછી હું પણ ગઈ લાસ્ટ પછી પાણીપુરી ખાધી હતી. એ બાપા, પાણીપુરી ખાધી હતી સાંજે? પછી આવતી રહી ઘરે? તો અહીંયા છે ને અમારે નવરાત્રીના અમારા ગામમાં છે ને ગોલા અને પાણીપુરી ઘૂઘરાવાળા ને પોડાવાળા ની એવી બધી લારીઓ હોય છે નવરાત્રીના 9 દિવસ સુધી. તો હમણાં તો રોજ છે ને બાયુને છોકરીઓને મોજ પડી જવાની છે, કેમ કે દાંડિયા રાસ રમી રમીને ભૂખ્યું થાય ને પછી પાણીપુરીની લારીએ તો એટલી ટ્રાફિક થઈ જાય. તો દિત્યાએ છે ને કાલે જ પાણીપુરીનું મુહૂર્ત કરી દીધું છે. પાણીપુરી ખાઈને પછી ઘરે આવી હતી સાંજે 12 વાગે. બરાબર ને દિત્યા? બરાબર. કેવી હતી બેન પાણીપુરી? મસ્ત મસ્ત હતી. દિત્યાને પાણીપુરી ને એવું તો બહુ ભાવે. શાક રોટલી કરતા બીજું બધું ભાવે. કા દિત્યા? મમ્મી પપ્પા છે ને એ બહાર ગયા છે. અમારા દેવ છે ત્યાં બ્રાહ્મણ ને એવું જમે છે એટલે ફોન આવ્યો હતો તો એ લોકો અત્યારે સવારમાં રેડી થઈને ત્યાં જતા રહ્યા છે. હવે મારે છે ને ઘરે દિત્યાને મૂકી આવું, પછી નરેશે સૂતા છે એટલે હું એકલી વધી એટલે ફટાફટ હું મારું કામ ફિનિશ કરી નાખી. અને ચાલો આપણે પહેલા છે ને માતાજીના દર્શન કરી લઈએ. ચાલો તો જો આપણે અહીંયા માતાજીનું આગળ કીધું હતું ને તમને વિડીયોમાં કે અહીંયા અખંડ દીવો આપણે 9 દિવસ સુધી પ્રગટાવવાનો છે. તો જો દિત્યાબેન પણ ત્યારે માતાજીને પગે લાગીને પછી ભણવા જશે. તો તમે પણ કોમેન્ટમાં જય માતાજી લખી નાખજો અને દર્શન પણ કરી લેજો. ચાલો તો ત્યારે 1-1.5 જેવો ટાઈમ થઈ ગયો છે. હું દિત્યાના આંગણવાડીથી તેડી આવી હતી ને પછી કપડાનો બીજો ઘણો હતો એ આપણે ધોઈને સૂકવી દીધો છે. જો અહીંયા સુકાય છે, એક ઘણો આપણે સુકાઈ ગયો હતો એટલે આપણે કબાટમાં સંકેલીને મૂકી દીધા છે કપડાં. અને અત્યારે બહુ ભૂખ લાગી છે તો પેલા છે ને આપણે જમી લઈએ. અને દિત્યાબેન પણ જો અહીંયા જમવાની બધી તૈયારી કરીને બેસી ગયા છે. ભૂખ લાગી કે બેન? તો જો અહીંયા આપણે મસ્ત મજાની આપણી ડીશ છે ને એ બધી રેડી કરી લીધું છે. શાક ને દહીં ને છાશ ને પાપડ ને સંભારા ને રોટલી ને બધું લઈ લીધું છે. બેસી જાવ ને હવે જમવા બેન? હા, જમવા તો બેસી. તે તો આંગણવાડીએ જમ્યું હશે ને? અને દિત્યા છે ને ફટાફટ જમી લઈએ ને પછી થોડીક વાર આરામ કરી લઈએ. ચાલો તો અત્યારે 4:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને અમે ઉઠીને મોડા આજ તો સુતા હતા 3 વાગે અને 4 વાગે તો ઉઠી ગયા હતા. દિત્યાબેને કઈ એટલી નીંદર કરી નહીં ને ઉઠી ગયા છે. અને અત્યારે ઉઠીને હવે છે ને અમારે જ્યુસ પીવું છે. કેટલા દિવસથી આ બાજુ લીધું હતું તો થોડાક મોસંબી એમાં બાકી છે તો અમે બે જ્યુસ પીવાનું છે. ચાલો આપણે ફટાફટ છે ને જો અહીંયા બધું તૈયાર કરી લીધું છે, મોસંબી ને આપણું મશીન ને, તો ફટાફટ છે ને જ્યુસ કાઢી અને પછી પી લઈએ. પછી હમણાં ગરબા ગાવા છોકરીઓ પણ આવી જશે એટલે ફટાફટ આપણે જ્યુસ પી લઈએ. કેટલી ચોકલેટ થાય દિવસની? ભરાઈ જાય થેલી રોજની. એટલી થેલી થોડીક ભરાઈ જાય. એટલી થેલી ભરાઈ જાય? અડધી ભરાય. કેટલા વાગ્યા સુધી? 7:30. બોલો 7:30 અંધારું થાય ત્યાં સુધી છોકરીઓ આખા ગામમાં ગરબા ગાય. મજા આવે. અને પાછી સાંજે નવરાત્રી રમાઈ જાય. તો આજે બીજા નોરતાની શરૂઆત થઈ ગઈ છે. તો ત્યારમાં જો 5 વાગે છૂટે ને છોકરીઓ પછી સીધી ઘરે જઈને કપડાં ચેન્જ કરીને આવી જાય ગરબા લઈને, ગરબા ગાવા માટે. પછી આખા ગામમાં ગરબા લઈને ફરે અંધારું થાય ત્યાં સુધી. તો અત્યારે જો અમે માણસો રાખ્યા છે લાણી દેવા માટે, યુગભાઈ ને દિત્યાબેન ને બધા જો અત્યારે લાણી આપે છે છોકરીને. મદન કેટલી હેલ્પ કરે જો દિત્યા, સીધી થેલામાં નાખ દે. દિત્યાબેન તમારે ગરબા ગાવાનું તાર જવું દિત્યા ગરબા ગાવા? તું કઈ જગ્યાએ જાય? હું તો ભૂમિની ઘેર. હા, 1-2 ઘેરાટો મારતા જાય આજુબાજુ પાડોશમાં જાવ જેની સાથે બાકી પછી બહુ આખા ગામમાં દિત્યા તો ન જઈ શકે, થાકી જાય પછી એટલા માટે. એટલામાં માંડ જઈ શકે. જો આ જેનિસા ને દિત્યા બે જાય ને હું ને યુગ બે જાય. આજ આપણે જોઈએ છોકરી ભેગા છોકરાય આવે છે ગરબો ગાવા. તો હાલ આજ આપણે મેળ કરી આવીએ ચોકલેટ નો. જો હવે દિત્યાબેન જાય છે ગરબો ગાવા માટે. આ બાજુ આજે ઘર બદલાવો. જેનિસા અને દિત્યા જાય છે ને મમ્મી એને લઈ જાય છે કે ક્યાંથી સારી ચોકલેટ મળી શકશે.
તો એવું છે અત્યારે છોકરીઓ અત્યારે ગરબો ગાવા તો આવતી જ છે. દરરોજની 50-60 છોકરીઓ આવે છે ગરબો ગાવા માટે, અને આપણે પણ એના માટે સારી સારી વસ્તુ લઈ આવ્યા છે ખાવા માટે. બરોબર ને? બરોબર છે. એનો ટાઈમ થાય એટલે છોકરી ટાઈમ ચૂકે નહીં, ફટાફટ આવી જાય. 5 થાય એટલે ગરબા ગાવા નીકળી જાય. બીજું તાર શું કરવાનું છે અત્યારે? કઈ નહીં, બસ જો આપણે શાકભાજી ગોતું છું અત્યારે. 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે. પછી આપણે આરતી બોલવી હોય ને 7 વાગે, એટલે શાક ખીચડી ને સંભારા ને એવું કરી લઉં ને, પછી આપણે આરતી નો ટાઈમ થઈ જાય એટલે પછી ખેંચ ન પડે, પછી સીધા આરતી બોલી રોટલા જ કરવાના છે. પણ હું અત્યારે એ જોઉં છું કે આ ફ્રીજમાં છે ને, હજી મેં હમણાં જ સાફ કર્યું હતું, જો તમે જોઈ શકો છો. જો મસ્ત છે હો. પણ અહીંયા છે ને પાછું શિવલિંગ થઈ જાય છે. 2-3 દિવસે ને 2-3 દિવસે બહુ સાફ કરવું પડે છે. ને હવે તો હું હાવ થાકી ગઈ છું આ ફ્રીજ થી, નરેશ. અને તમે ખબર છે ને, કીધું તું, પ્રોમિસ કર્યું તું કે આપણે 1 લાખ સબસ્ક્રાઇબર થઈ જાય ને એટલે આપણે નવું ફ્રીજ આવી જાય ઘરમાં. બરાબર? યાદ છે કે ભૂલી ગયા? એવું બહુ કઈ મને યાદ તો નથી, પણ જોઈ લીધું ના વિડીયોમાં. કીધું હોય છે તો વિડીયોમાં આવી છે, નહીં કીધું હોય તો નહીં હોય. વિડીયો જોઈ લેજો ને. આપણા વ્યુઅર્સ એ બધા છે ને, એમાં સબૂત સાબિતી છે આપણા વ્યુઅર એ બધા કોમેન્ટ કરતા હોય છે તો ફ્રીજ ક્યારે લઉં. જો આપણે બોલી પ્રમાણે બધી વસ્તુ તો કરી લીધી છે, હવે ખાલી ફ્રીજ એક બાકી રહ્યું છે. અને અત્યારે હવે છે ને, આપણે ટૂંક સમયમાં જ 2 લાખ સબસ્ક્રાઇબર પણ પૂરા થવાના છે. તો હવે તો આપણે ફ્રીજ લઈ જ લેવું જોઈએ. નરેશ, વિચારી હાલો હમણાં 2-5 મિનિટ શું કહું, લેવું જોઈએ કે લઈ લેવું જોઈએ નવું ફ્રીજ? લઈ લેવું જોઈએ. લઈ લેવું જોઈએ. જોજી યુગ પણ કે છે. યુગ કે છે હાલ તો લઈ આવીએ. હાલ આપણે બે જાય તમે યુગ બે જાવ એટલે અત્યારે હું ને યુગને લેતો જાવ ને લઈ આવીએ નવું ફ્રીજ. કેમ કે યુગને ઉપાડવા માટે તો લઈ જવા પડશે ને. ફ્રીજ થોડુંક તમારે એકલાથી ઉપડશે. હા તો યુગને ઉપાડવા લઈ જાવ. ચાલ જાઓ. ચાલો તો યુગ અને નરેશ છે ને સાચી જ ગયા છે લેવા માટે ફ્રીજ. હવે રમકડાનું ફ્રીજ લઈ આવે કે હચુકમાં ફ્રીજ લઈ આવે એ તો ખબર નહીં. અને દિત્યાની લોકો તો વહી ગયા છે ગરબા ગાવા માટે. હવે નરેશ આવે ને પછી આપણે પાછો વિડીયો કન્ટિન્યુ કરીએ. ચાલો તો આપણે બોલી કઈ રીતે એ પ્રમાણે 2 કલાકની મહેનત કર્યા પછી જો ફાઇનલી નરેશ અને યુગ લઈને આવી ગયા છે આપણું ફ્રીજ. બાહુબલી બની ગયા તમે બે તો. તો કહેતી હતી ને ફ્રીજ જો ફ્રીજ આવી ગયું છે. વાહ, એક હાથે ઉપાડી લીધું, એક હાથે જોઈ લે. વાહ વાહ, બરાબર જ ખોલ્યો. તો યુગે મહેનત જોરદાર કર્યો. આમાં સાચું ફ્રીજ જ છે ને, કઈ ખાલી ખોખું લઈને ના થયા ને. દેખાડું ઓનલાઈન મગાવ્યું હતું કે? તો ફ્રીજ તો આવ્યું ને, ખાલી કોથળીઓ જ મોકલી. ઓનલાઈન કોઈ વસ્તુ લે ઓનલાઈન મગાવ્યું ખાલી ખોખું આપી દીધું. તો હવે હું કરશું? એવું નથી હો. ફ્રીજ આવી ગયું છે. આપણે 2-3 દિવસ પહેલા જ આપણે આવી ગયું હતું, પણ આપણે નતું વિડીયોમાં નતું દેખાડ્યું. તો ફાઇનલી આપણું ફ્રીજ આવી ગયું છે. 2-3 દિવસ થઈ ગયા આવી ગયું છે ફ્રીજ, પણ હજી ઓનલાઈન મગાવેલું છે. તો એ ભાઈ આવવાના છે ચેક કરવા માટે. એ આવશે પછી આપણે રસોડામાં મૂકશું ને ચાંદલા ને એવું બધું કરવાનું જે બાકી છે, મુહૂર્ત કરવાનું. અને ફ્રીજ જો નરેશે કેવડું લીધું છે, જોઈ લો. મારી ઊંચાઈ, એની ઊંચાઈ અને મારી ઊંચાઈ દેખાડું. મારી ઊંચાઈ તમારાથી પણ ઊંચું છે નરેશ. મારાથી પણ ઊંચું. એટલે આપણું ફ્રીજ આવી ગયું છે ને ફાઇનલી તમને અંદરથી પણ હું બતાવી દઉં. જો આ રીતનું કંઈક છે અમારું ફ્રીઝર વાળું ડોર, અને નીચે છે આ ટાઈપનું. તો તમે બધા પણ નીચે કોમેન્ટ કરીને કહેજો કે તમને અમારું આ નવું ફ્રીજ કેવું લાગ્યું. અને આપણે જે પ્રમાણે વાત કરી હતી કે 1 લાખ સબસ્ક્રાઇબર થઈ જશે ત્યારે આપણે નવું ફ્રીજ લેવાનું છે. તો ફાઇનલી જે આપણે બોલી કરી હતી એ પ્રમાણે નરેશ આપણને નવું ફ્રીજ લઈ દીધું છે. પણ અમે 1 લાખ સબસ્ક્રાઇબરે નવું ફ્રીજ તો લઈ દીધું. અમે ફ્રીજ વાળા જે ફિટ કરવા વાળા ભાઈને ફોન કર્યો હતો કે અમે એમ નહીં આવીએ કે 2 લાખ સબસ્ક્રાઇબર થશે તો જ ફિટ કરવા આવીશ. તો તમે બધા છે ને જલ્દી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો જલ્દી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો કે મારે રસોડામાં ફ્રીજ રાખીને જલ્દી એને ચાલુ કરી દેવું છે. તો તમે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જલ્દી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો એટલે અમારું ફ્રીજ ચાલુ થઈ જાય. અને પાછું એમાં એવું છે કે આપણે ઓનલાઈન મગાવી હોય ને વસ્તુ તો આ ફ્રીજમાં તો કઈ હોય નહીં, ખાલી પિન નાખીને ચાપ જ દબાવવાની હોય. પણ નહીં, કંપની વાળા કે અમારી પોલિસી છે અમે જ તમારે ઘેર આવીને પિન નાખીને ચાપ દબાવીશું. બાકી ફ્રીજમાં તો શું ફિટ કરવાનું હોય ખાલી. આમાં તો કઈ હોય નહીં, અહીંયા નાખી દે પિન તો એટલે આખું ફ્રીજ ચાલુ. ટીવી ને એસી ને એવું કઈ હોય તો ઠીક છે, કાલો કે એમાં ટાઈમ લાગે ફિટ કરતા. આપણે કઈક વીખી પણ નાખીએ, બગાડ નાખીએ. હા એટલે મારા પપ્પા નહીં બધું આવડે. આ ટીવી બધું એને જ બધું ફિટ કરેલ છે. ફ્રીજમાં તો કઈ હોય પણ નહીં, ખાલી પિન નાખીને ચાપ દબાવવાની. પણ નહીં કે અમે જ આવશું તો હું કે આવ. તો તમને અમારું આ નવું ફ્રીજ કેવું લાગ્યું, એનો કલર કેવો લાગ્યો ને જરાક નીચે કોમેન્ટ કરીને કહી દેજો કે મારી ચોઈસ તમને કેવી લાગી. દિત્યાને જેની સાયા પાડોશમાં 2-4 ઘરે ફરી આવ્યો અને ચોકલેટું જેની સાહેબને જોઈ લે શું કર્યું છે. ગરબામાં ચોકલેટું ભરીને આવતી રહ્યું. અને દિત્યાબેન તો પર્સ લઈ ગયા હતા. દિત્યાએ છે ને આખું પર્સ ચોકલેટનું ભરી લીધું છે. દિત્યા એટલી બધી ખાતી નહીં હો. મોજ આવી જવાની છે. આપણે ભલે ન લઈ દઈએ ચોકલેટ, પણ બીજા ઘેર જઈને ચોકલેટ ખાઈ લઈએ. છોકરા સાના મના કઈક કરે છે, આપણે જોઈ લઈએ શું કરે. શું ચાલુ છે અહીંયા? આરતી ચાલુ છે. કાંઈ ગરમીમાં ક્યાં બેઠા? બારોબાર આરતી કરું. થોડીક વાર પછી વાર લાગશે. જો છોકરા આવ્યા ચોકલેટ આપો. તારો વિડીયો ઉતારો. જો આ નીવાને છે ને આ અમારો પાડોશી છે. અમે બધા ચોકલેટ ને એવું બધું ખાવા પીવાની વસ્તુ આપે. આ બધાને એક સાબુ આપે છે ગરબો ગાવા જાય ને એને. લાવ મેં એક ગરબો ગાયો, મને એક સાબુ આપ. હું લઈ જાઉં ને? હા લાવ
ચાલો તો દરરોજની જેમ આજે પણ અત્યારે આરતી કરવાનો સમય થઈ ગયો છે ને અમારા અહીંયા મંજીરાવાળા ભાઈ પણ આવી ગયા છે ને મારે આજે વગાડવાનું છે આ ડમરું દિત્યાબેન ઢોલ વગાડશે ચલપા આરતી બોલશે મમ્મી આરતી કરશે આપણે ઘર બોજો પ્રગટાવી દીધો છે પ્રસાદ પણ આપણે માતાજી પાસે મૂકી દીધો છે અને સુર સાજિંદા પણ બધા એનો હથિયાર લઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે આરતી બોલવાની ચાલુ કરી દઈએ ચાલો હવે આરતી બોલીને પછી જ આપણે હવે મળીએ ઓમ જય જય શક્તિ માં જય શક્તિ અખંડ બ્રહ્માંડ દીપાવ્યા અખંડ અંબે માતની જય ચાલો તો અત્યારે 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને અમે જમી લીધું છે ને બધું કામ કરીને ફ્રી થઈ ગયા છીએ ને અત્યારે જો આરતી પણ ચાલુ થઈ ગઈ છે માતાજીની આરતી ચાલુ છે ને પછી નવરાત્રી ચાલુ થશે રાસ રમવાનું અને દિત્યાબેનને જો હું રેડી કરતી હતી ને દિત્યાબેન થઈ ગયા છે સરસ મજાના તૈયાર દિત્યા હા ત્યાં બધું શું બનાવ્યું છે આ છે ને આ ટપકું કર્યું આ લિપસ્ટિક કર્યું આ શેડો કર્યો આ હાથીઓ કર્યો વાહ દિત્યાએ તો બધા ટેટુ બનાવ્યા છે અને સરસ લાગે છે તું દિત્યા નીચે કમેન્ટ કરીને કહેજો હા તો દિત્યાબેન કહે છે કે નીચે કોમેન્ટ કરીને કહેજો કે હું કેવી લાગુ છું આજે બીજું નોરતું છે એટલે દિત્યાબેને ફ્રોક પહેર્યું છે પછી કાલે લગભગ ચણિયા ચોલી પહેરશું આપણે કા હા કાલે દિત્યાબેન ચણિયા ચોલી પહેરશે તો અત્યારે બેન કઈ બાજુ જાવ છો આ જો યુગને જોવા જાવ ઠીક યુગ તૈયાર થયો કે નહીં એમ કા હા તો અત્યારે એવું બધું ચાલે છે દિત્યાબેન રેડી થઈ ગયા છે એટલે વાડોશ પડોશમાં જેને જવું હશે ને બધાને દિત્યા છે ને ખેંચી બહાર લઈ આવશે ને પછી ધરા લઈ જશે ક્યારની અમે જમતા હતા ને ત્યારની કહેતી હતી કે હાલો જાય રાસ લેવા બધાની પહેલા છે ને દિત્યાને ઉતાવળ હોય કા સાચી વાત છે ક્યારની તૈયાર થવાનું કહેતી હતી હું કે અમે અડધી કલાક પછી તૈયાર થજે ચાલો એવું બધું થઈ ગયું છે ને હવે વિડીયોને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈશું કેમ કે અમે તો જવાના નથી તમારે જવાનું છે નક્કી નહીં જવું છે તો ખાલી આટો મારતા આવે પછી હું આખું મારે તો આજે થોડું ઘણું કામ છે તો હું કામ પતાવી લઉં કાલથી આપણે નવરાત્રી સ્ટાર્ટ કરશું કેમ કે 1-2 દિવસ તો ઓછી પબ્લિક હોય કાલ તો કોઈ બહુ નથી છોકરા હતા ને છોકરો દિત્યા જેવી વધારે હતી એમ કહેતા હતા મમ્મી અત્યારે તો છોકરાને એ બધું પાણીપુરી ખાઈને જ આવતા રહે એવું છે હા નાસ્તો પાણી કરીને પછી આવતા રહી તો કાલથી આપણે સ્ટાર્ટ કરશું નવરાત્રી ને અત્યારે મારે થોડું ઘણું કામ છે કામ કરી લઉં ને વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ બનાવો તો સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ ચાલો તો મમ્મી ને દિત્યા બે ગયા હતા નવરાત્રીમાં તો નવરાત્રી જોઈને આવી ગયા છીએ ઘરે એ લોકો છે ને મારા માટે જો ગોલો લઈને આવ્યા છે તમે ખાઈ લીધું કે બાકી છે તો મમ્મી અને દિત્યાએ ગોલો ખાઈ લીધો અને મારા માટે જો અહીં ઘરે લઈને આવ્યા છે તો દિત્યા તો નહીં ખા ને હવે ચાલો તો ગોલો ઓગળી જાય પહેલા આપણે ફટાફટ ગોલો ખાઈ લઈએ